રામ નારાયણ રા શબ્દ મનની અંદરના ખાડાને ભરવા માટે છે. મનને પણ ભોજન જોઈએ. ભોજન બધાને જોઈએ. તમે દાળ ભાત ખાવો છો અને મન વિચારો દ્વારા પોતાની ઊર્જા પ્રાપ્ત કરે છે. મનનું ભોજન છે ધ્વનિ. આથી જ તે વિકસે છે અને તેજ પ્રાપ્ત કરે છે. મન તૃપ્ત થવા માટે કહે છે, મારે મારું ભોજન આપો. તાર વગાડતા જ એમાંથી સ્વર નીકળે છે, પણ તેને જોઈને આપણે જાણી શકતા નથી કે તેમાં કેટલા શબ્દો છુપાયેલા છે. બહાર પણ ઘણી બધી ધ્વનિઓ, હેડરામની અવાજ, ફેક્ટરીઓની અવાજ, આ બધું જ મન માટે ખોરાક છે. દાવત પછી, જમ્યા પછી એક પાન જોઈએ, ધૂમ્ર જોઈએ, આ બધું મોઢાની શુદ્ધિ માટે હોય છે. આ માટે કોઈ ભરેલી થાળી આપતું નથી. ભોજન પછી થોડું પૂરતું આપવામાં આવે છે. માત્ર મોઢાની શુદ્ધિથી પેટ ભરાતું નથી. માનવજાતનું આમંત્રણ પણ એવા પ્રકારનું છે કે જ્યાં સાચી વસ્તુ આપ્યા વિના માત્ર મોઢાની શુદ્ધિ આપવામાં આવે છે. વિચારી શકતા લોકોને આ અજીબ લાગે છે. અમે જે કંઈ કરીએ છીએ, નોકરી, બજાર, ઝઘડો, આ બધું જ મોઢાની શુદ્ધિ સમાન છે, પણ અમે જ તેને મહત્વ આપીએ છીએ. રામ નારાયણ રા